આપણી સાથે સુરતના કલેક્ટર સૌરભજી જોડાઈ ગયા છે। સૌરભજી, હાલ શું સૂચનાઓ આપવામાં આવી છે અને સુરતની આ સીરત બગડી છે, આંકડાકીય કોઈ માહિતી આપની પાસે? જી, વાત કરીએ તો સવારથી લઈને 4 કલાકમાં સુરતમાં એકદમ એક સામટે એક 7 ઇંચ જેટલી વરસાદ પડી ગયો છે। એટલે એના માટે સિસ્ટમ થોડા ઓવરવેલ્મ થયા છે અને એમાં કોર્પોરેશનની ટીમ્સ વગેરે જે છે એક કોઈ જગ્યા રેસ્ક્યુની વાત નથી, બટ એક સાથે એટલું વરસાદ પડવાથી અમુક વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે એમાં વરસાદનું પાણી ભરાયેલું છે અને એમાં જ્યાંથી પણ નિકાસની વ્યવસ્થા છે કોર્પોરેશનની બધી જ ટીમો છે કરી રહી છે। બાકી અમે સાવચેતીના ભાગરૂપે સ્કૂલોમાં આજે રજા જાહેર કરી છે અને બાકી જે બીજી આનુષંગિક વ્યવસ્થાઓ છે જે રૂરલમાં કામરેજ અને વિસ્તારમાં થોડા વધારે વરસાદ છે તો ત્યાં અમે આનુષંગિક જેટલી પણ સાવચેતીના પગલાં લેવાની સૂચના જે છે બધાને આપી છે। કોઈ એવી માહિતી ખરી કે સૌથી વધારે વરસાદ કયા ઝોન કે કયા વિસ્તારમાં છે, સૌથી ઓછો કયા વિસ્તારમાં? સૌથી વધારે જે છે સેન્ટ્રલ ઝોનમાં છે, એમાં ત્યાં જે ઓલમોસ્ટ 7 ઇંચ જેટલી વરસાદ 4 કલાકમાં પડી છે। એટલે હમણાં 2 કલાકના જે બીજા આંકડાઓ પણ છે એ પણ આવશે, બટ વરસાદ સતત ચાલુ જ છે એટલે જ્યાં જ્યાં પણ કંઈક પાણી ભરવાની આવે છે ત્યાં એસએમસીની ટીમ્સ જે છે કેટર કરે છે।